નમસ્કાર, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારતે પાકિસ્તાનના આતંકી સ્થાનનો ખાત્મો બોલાવ્યો। ઓપરેશન સિંદૂરથી 90 જેટલા આતંકીનો ખાત્મો। સુરતમાં વોર સાયરન વાગતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। પોલીસ ફાયર સહિત 13 એજન્સીઓ જોડાઈ। એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી, સુરતના 25થી વધુ મુસાફરો દિલ્હીમાં રજળ્યા। ઓપરેશન સિંદૂર, જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશી, સેનાની કાર્યવાહીમાં માન્યો આભાર। મોકડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજાઈ, ધારાસભ્ય સહિત લોકો રેલીમાં જોડાયા। ઓપરેશન સિંદૂર શૌર્ય સંકલ્પ અને સુરક્ષા માટેની નવી શરૂઆત, દેશભરમાં ઉદ્ભવ્યો અનોખો માહોલ। સમાચાર વિગતવાર જોઈએ। ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો છે। ભારતીય સેનાની ત્રણેય પાંખો એક સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા નષ્ટ કર્યા છે। આ ઠેકાણા પર લશ્કરે તોયબા, જૈશ એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદીનના આતંકીઓને ટાર્ગેટ બનાવાયા હતા। ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ અપાયું છે। પ્રેસ કોન્ફરન્સ સેનાએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ટાર્ગેટ વિશે વિશ્વસનીય માહિતી હતી, જેના આધારે ઓપરેશન લોન્ચ કર્યું હતું। આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થયું હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। માત્ર આતંકવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા। કર્નલ સોફિયા કુરેશીએ અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ આપ્યું હતું। 1:05 થી 1:30 સુધી ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું। 25 મિનિટમાં જ 9 આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા। વિશ્વસનીય સૂચનાઓના આધારે આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા। નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। પાકિસ્તાન જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે તેવું કર્નલ સોફિયાએ જણાવ્યું હતું। કર્નલ સોફિયાએ જણાવ્યું કે પહેલગામમાં આતંકવાદી દ્વારા થયેલ ક્રૂર હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું, જેમાં 9 જેટલા આતંકવાદી ઠેકાણે ટાર્ગેટ બનાવાયા હતા, જે સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે। પાકિસ્તાનમાં 3 દાયકાની આતંકવાદીઓનું માળખું તૈયાર થઈ રહ્યું છે। ઓપરેશનમાં પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદીઓના ભરતી કેન્દ્રો, તાલીમ વિસ્તાર અને લોન્ચ પેડ્સને નષ્ટ કરવામાં આવ્યા છે। ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કોઈ પણ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી તેમજ કોઈ પણ નાગરિકને નુકસાન પહોંચાડ્યું નથી। જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટર મરકઝ શુબાનલ્લા કેમ્પને પણ નષ્ટ કર્યો છે, જ્યાં આતંકવાદીઓની ભરતી અને ટ્રેનિંગ થતી હતી। પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પરથી તણાવભરી સ્થિતિ સર્જાઈ છે। પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે 7 મેના રોજ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। ગુજરાતના 18 જિલ્લાઓમાં પણ આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાઈ હતી, ત્યારે સુરતમાં પણ 3 જગ્યાએ આ ડ્રીલ યોજાઈ હતી। આઈબીસી બિલ્ડિંગ, લક્ષ્મીપતિ એપરેલ અને હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં એનટીપીસી પાવર પ્લાન્ટમાં આગ લાગી હોવાથી સુરત શહેર અને નોટિફાઈડ એરિયામાં આવતા તમામ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને તમામ પાવર પ્લાન્ટ ખાતે પહોંચવા માટે સૂચના અપાઈ હતી। સુરત સિવિલ હોસ્પિટલ અને નોટિફાઈડ એરિયામાં આવતા હોસ્પિટલને પણ જાણ કરી દેવામાં આવી હતી। એક બાદ એક એમ્બ્યુલન્સ પહોંચી રહી છે અને એનટીપીસી પ્લાન્ટ રહેલા કર્મચારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને જો કોઈ ઈજા કે જાનહાની થઈ હોય તો તેને અંદરથી એમ્બ્યુલન્સમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તેવી ડ્રીલ યોજાઈ હતી। આ ડ્રીલ દરમિયાન લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું।
તરફથી ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં 4 વાગ્યાથી આ મોકડ્રીલનું આયોજન ચાલુ થયેલ છે, જેમાં 49 સ્થળો ઉપર અલાર્મ વગાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 3 જગ્યાઓ ઉપર મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર હઝીરા અને સચિન ખાતે. અને આ મોકડ્રીલમાં પોલીસનું વિભાગ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ્સ, સેફ હાઉસ, ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેશન, પોલીસ અને કલેક્ટર બધા વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે. લોકોનું ખૂબ સારું પ્રતિસાદ આ મોકડ્રીલમાં મળી રહ્યું છે અને સાથે સાથે પદાધિકારીશ્રીઓ, એમપીશ્રી, એમએલએશ્રી, મેયરશ્રી અને અન્ય લોકો પણ આ મોકડ્રીલમાં જોડાયા છે. સાંજે 7:30 વાગ્યાથી સમગ્ર સુરત શહેરમાં અડધા કલાક માટે 8 વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટથી સુરતના 25થી વધુ મુસાફરો લીધા વિના દિલ્હી સુરત ફ્લાઇટ સુરત આવવા રવાના થઈ ગયું હતું, જેને પગલે સુરતના મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર રજળવાનો વારો આવ્યો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારી હોવાનો મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વિડીયો મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. સુરત રૂટ પર સૌથી વધુ અવિશ્વસનીય બનેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ગુવાહાટી દિલ્હી સુરત કનેક્ટિંગ ફ્લાઇટમાં સુરત આવવા માંગતા 25 પેસેન્જર એરલાઇન્સની ગેરવ્યવસ્થાથી દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. ગુવાહાટીથી દિલ્હીનું વિમાન મોન્ડું આવ્યું હતું, તેમ છતાં જો વિમાન 30-35 મિનિટ વિલંબિત કરવામાં આવ્યું હોત તો સુરત દિલ્હી એરપોર્ટ છૂટી ગયેલા 25 જેટલા પેસેન્જર પણ સમાવી શકાયા હોત. સુરતના પેસેન્જર 2 કલાક બેસાડી રાખ્યા પછી સુરતની ફ્લાઇટ ટેક ઓફ થઈ ગઈ છે એવો મેસેજ અપાતા સુરત પેસેન્જરો દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવી પેસેન્જરની હાલત વિશે વિડીયો વાયરલ કર્યો હતો. એક પેસેન્જર કહેવા મુજબ સુરત એવો ઇન્ટરવ્યૂ છે કે જેમાં સમયસર નહીં પહોંચી શકાય. ગુવાહાટી દિલ્હી રાત્રે 8:42 વાગે વિમાન લેન્ડ થયું હતું અને એર ઇન્ડિયા એક્સપ્રેસનું 8:56 કલાકે બીજું વિમાન સુરત જવા ટેક ઓફ કરાવી દીધું હતું. નિયમિત રીતે અનિયમિત રહેતી આ ફ્લાઇટ જો રાત્રે 9:30 કલાકે ટેક ઓફ થઈ હોત તો પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર અટવાયા જ ન હોત. એર ઇન્ડિયા એક્સપ્રેસના સુરતના મેનેજર મુસાફરોએ કોલ કર્યો હતો, પરંતુ મેનેજરે કોલ રિસીવ કર્યા ન હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસના રેઢિયાળ કારોબારના પાપે સુરતના 25 મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર અટવાવાની નોબત આવી હતી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને પહેલગામ હુમલામાં થયેલા આતંકવાદી હુમલાને બદલો લીધો છે. ત્યારે સુરત શહેર નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી. અહીં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. સેનાની કાર્યવાહી અંગે રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. શગુન શર્માએ જણાવ્યું હતું કે જમ્મુને રહેવાસી છે અને સુરતમાં નર્સિંગ કોલેજની છાત્ર છે. સૌથી પહેલાં તો હું ઇન્ડિયન આર્મીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે મિશન સિંદૂર છે તેને સફળ કર્યું છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરના લોકો માટે આ સારી વાત છે. જમ્મુ કાશ્મીરમાં પહેલગામની ઘટના બાદ પર્યટકો ત્યાં જવાથી પણ ડરે છે. મોદીજીએ 7 મેના રોજ મોક ડ્રીલ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં સિક્રેટ મિશન સફળ કરી પાકિસ્તાનીઓને જ 9 કેમ્પ ઉડાવી દીધા. આ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમણે ધર્મ પૂછીને માર્યા હતા અને અમે ધર્મ બતાવીને મારીશું. આતંકવાદીઓ એવું કહ્યું કે તમે જઈને મોદીને કહો. મોદીજીએ આ વસ્તુ કરીને પણ બતાવી છે. હું દેશની આર્મીને ખૂબ ખૂબ આભાર માનું છું. નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે ભારતીય સેના અને ભારત સરકાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે. આતંકવાદીઓના 9 કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે. ત્યારથી ખુશી ઝૂમી ઉઠ્યા છે એક અને બીજાને અભિનંદન આપીએ છીએ. સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ. દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને આદરણીય મોદી સાહેબ જે બોલ્યા હતા એનાથી વિશેષ કરીને બતાવ્યું છે. ઇકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશન. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના 9 કેમ્પોનો ખત્મો જે મધ્યરાત્રિએ ઉડાડ્યો છે તે બદલ ભારતીય સેના અને ભારત સરકાર, ખાસ કરીને પરમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબને અભિનંદન આપું છું. સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે, ગર્વની લાગણી અનુભવે છે. છાસ વારે ભારત પર જે આતંકવાદી હુમલો થયા કરતો હતો, છમકલા કરતા હતા, ઘણા વર્ષોથી જેની રાહ જોતા હતા, એવો જબરજસ્ત મુંહતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ સહિત વહેલી સવારથી
ખુશી વ્યક્ત કરી છે. ભારત માતાના જય ઘોષ સાથે, હિન્દુસ્તાન જિંદાબાદના જય ઘોષ સાથે ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ભારતીય સેનાનો ઉત્સાહ વધારી રહ્યા છે. ભારત સરકારને અભિનંદન આપી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ ખૂબ ખુશી અનુભવી રહ્યા છે. સમગ્ર દેશ ખુશી અનુભવી રહ્યો છે. ત્યારે હું ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, હિન્દુસ્તાન જિંદાબાદ જિંદાબાદ. દેશમાં આજે મોક ડ્રીલ યોજાય છે, ત્યારે સુરત શહેરમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં મોક ડ્રીલ યોજાય તે પહેલા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી, જેમાં લોકો અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પણ જોડાયા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં યોજેલી જનજાગૃતિ રેલીમાં લોકો જનજાગૃતિ બેનરો સાથે જોડાયા હતા. ત્યારે ધારાસભ્યો તેમજ પૂર્વ મેયર સહિતના લોકો રેલીમાં જોડાયા હતા. મોક ડ્રીલ દરમિયાન લોકોએ શું શું ધ્યાનમાં રાખવું તેની માહિતી બેનરોમાં લખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 7 મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યા હતા. ત્યારે સુરત શહેરમાં આજે સાંજે 4 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાઈ હતી. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદી ધર્મના આધારે જે લોકોએ હિન્દુ છે તેઓને જુદા કરીને સ્થળ પર હત્યા કરી છે, જે ત્રાસવાદી કૃત્ય છે અને તેના કારણે સમગ્ર ભારતમાં તમામ નાગરિકો ખૂબ આક્રોશ છે. એના ભાગરૂપે ભારત સરકાર એક પછી એક પગલાં ભરી રહી છે. આજે સમગ્ર દેશમાં, આપણા ગુજરાતમાં પણ અને સુરતમાં પણ મોક ડ્રીલ એટલે કે ન કરે નારાયણ અને એવા સંજોગ ઊભા થાય ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેને પહોંચી વળવા માટે એક રિહર્સલ કરવામાં આવી હતી. આ કારણે જનજાગૃતિ અભિયાન લોકો સાવચેતી રહે અને લોકો જાણકારી હશે તે આપવામાં આવે અને ખાસ કરીને લોકો ગભરાય નહીં, અફવા ફેલાવે નહીં, લોકો સતર્ક રહે એના માટે આજે મોક ડ્રીલ અંગેની જનજાગૃતિ રેલી કાઢવામાં આવી છે. જનતાને માહિતી આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીર રાજ્યના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ ધર્મના આધારે જે લોકો હિન્દુ છે એને જુદા કરીને સ્થળ પર હત્યા કરીને જે ત્રાસવાદી કૃત્ય કર્યું છે એના કારણે સમગ્ર ભારતના તમામ નાગરિકોમાં ખૂબ આક્રોશ છે અને એના ભાગરૂપે ભારત સરકાર એક પછી એક પગલાં ભરી રહી છે. આજે સમગ્ર દેશમાં, આપણા ગુજરાતમાં પણ અને સુરતમાં પણ આજે મોક ડ્રીલ એટલે કે ન કરે નારાયણને કોઈ એવો સંજોગો ઊભા થાય તો ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને પહોંચી વળવા માટે એક રિહર્સલ એ આજે 4 વાગે અનેક સ્થળ ઉપર સાયરન વાગીને કરવામાં આવશે. આ કારણે અત્યારે એક જનજાગરણ અભિયાન, લોકો સાવચેતી રહી, લોકોના માટે જે કંઈક જાણકારી આપવાની હશે તે આપવામાં આવે અને ખાસ કરીને લોકો ગભરાય નહીં, અફવા ફેલાય નહીં, લોકો સતર્ક રહે એના માટે આજે આ પ્રકારની મોક ડ્રીલ જનજાગરણ અભિયાનની એક રેલી કાઢવામાં આવી છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં એક નવા યુગનો પ્રારંભ થતાં ઓપરેશન સિંદૂર નામનું વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ઓપરેશનને લઈ રાષ્ટ્રવ્યાપી ભાવનાઓ જાગૃત થઈ છે અને લોકોમાં નવી ઉર્જા પ્રસરી રહી છે. સુરતમાં પૂર્વ આર્મી કેપ્ટન મીરા પટેલે આ ઓપરેશન વિશે નિવેદન આપતા જણાવ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર રક્ષણાત્મક કાર્યવાહી નથી, પણ તે એક સંદેશ છે, ખાસ કરીને મહિલાઓ માટે, જે આજે મહિલાઓ ફક્ત ઘર નહીં સરહદે પણ શૌર્યનું પ્રતીક બની રહી છે. આ ઓપરેશનની ઘોષણા થયા પછી આતંકવાદી સંગઠનો અને તેમના સરગનાઓનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ કાર્યને દબદબો અનુભવાઈ રહ્યો છે. પાકિસ્તાનના નેતાઓ અને મીડિયા તંત્ર પણ આશ્ચર્ય સાથે માની લીધું છે કે ભારત હવે માત્ર ભાષણો નહીં આપે પણ જવાબ પણ આપશે. मीरा सिद्धार्थ दवे एक रिटायर्ड इंडियन आर्मी ऑफिसर तरीके हमेशा गर्व महसूस करूं છું આપણી ભારતીય સેના પર. આજે એક મહિલા આર્મી ઓફિસર તરીકે મને જે ગર્વની અનુભૂતિ થઈ રહી છે, જે રૂવાડા ઊભા થઈ રહ્યા છે જ્યારે હું સાંભળું છું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર એનો જવાબ છે જે 22 એપ્રિલ 2025 ના રોજ જે જિહાદી હુમલો પાકિસ્તાને કર્યો તો પહેલગામમાં આપણા હિન્દુઓને ધર્મ પૂછીને, આજે એનો જવાબ એ જ સિંદૂર આપી રહ્યું છે કે જ્યારે આપણે એમને ચૂનીને
પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર હોય યા પાકિસ્તાનના પોતાના લેન્ડમાં જે ટેરર કેમ્પ્સ ત્યાં છે એને ચૂનીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણી ભારતીય સેનાએ નિષ્તો નાબૂદ કર્યું છે. એ આજે આપણને મધરાતથી 1:05 થી લઈને 1:30 સુધી જોવા મળ્યું છે. આ જે પ્રચંડ વેગ ઓપરેશન સિંદૂરનો થયો છે એ આપણા આખા બધા જ ભારતીય નાગરિક માટે એક ખૂબ ગર્વની વાત છે કે આપણી ભારતીય સેના જો કરતી है जो बोलती है वो करके दिखाती है. આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ નરાવને સરે એમને ટ્વીટ કરીને લખ્યું છે કે પિક્ચર અભી બાકી है અને સાથે સાથે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હમણાં જ જ્યારે આપણા ભારતને સંબોધ્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મને પણ સંબોધ્યું ત્યારે એમને એક વાક્ય કીધો છેલ્લે, લેટ અસ ક્રિએટ અ ન્યૂ ચેપ્ટર ઇન ધી હિસ્ટ્રી. આ બે વસ્તુ ખૂબ મોટી વાત કહી જાય છે કે ऑपरेशन सिंदूर तो केवल आरंभ है, अभी आगे और पाकिस्तान का क्या हर्ष होता है वो बहुत जल्द हम देखेंगे. નવસારીના માજી સૈનિકોએ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલ એર સ્ટ્રાઇકને ભારે આવકાર આપ્યો છે. પાકિસ્તાનના પહેલગામમાં કરવામાં આવેલ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીને સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. નવસારીના માજી સૈનિકોએ સરકારની આ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. તેમણે પણ પોતાના સૈન્ય જીવન દરમિયાન પાકિસ્તાન સામે લડેલા યુદ્ધના અનુભવો પણ વર્ણવ્યા હતા. માજી સૈનિકે જણાવ્યું કે તેઓ આજે પણ દેશની સુરક્ષા માટે સરહદ પર જવા તૈયાર છે. માજી સૈનિકોનું માનવું છે કે પાકિસ્તાનને હજુ પણ વધુ કડક જવાબ આપવાની જરૂર છે. તેમણે ભારતીય સેનાની કાર્યવાહીને વધાવી લીધી છે અને દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી પણ આપી છે. जय भारत. मारू नाम पटेल कमलेश है, रिटायर्ड सूबेदार मेजर फ्रॉम इंडियन आर्मी. मैं भारतीय सेना से 31 साल की सेवा करके रिटायर हुआ हूं और पिछले 2 साल से मैं रिटायर हुआ भी नवसारी में अपने वतन में आ गया हूं. लेकिन ये जो पिछले दिनों हमला हुआ अप्रैल के महीने में अपनी निहत्ती जनता पर जो घूमने गई थी वो बहुत ही कायराना हरकत है. इसलिए पाकिस्तान के ऊपर हमें अभी बहुत ही बड़ा हमला करके इनको मिट्टी में मिलाने का वक्त आ गया है. हम चाहते हैं पूरे रिटायर सैनिक पूरे देश के, कुछ मेरे जानकार सैनिक मुझे फोन भी करके पूछे कि कमलेश भाई कोई समाचार है. पूरे सैनिक इस देश के रिटायर सैनिक आज भी देश की सीमा की रक्षा के लिए अपने प्राणों की आहुति देने के लिए तैयार है, जाने के लिए तैयार है. और मैं चाहता हूं कि अभी हमने जो हमला किया है आज रात को उसमें लगभग 250 का आंकड़ा आया है कि 250 के लोग मारे गए हैं. वहाँ के कुछ बिल्डिंग्स और मदरसे तबाह किए गए हैं जहाँ पे उनके आतंकवादी ट्रेनिंग कैंप चल रहे हैं. और इससे पाकिस्तान मुझे नहीं लगता कि सुधरेगा. इसको हमें बड़ा रिजल्ट, एक बड़ा हमला करके बिल्कुल खत्म करने की जरूरत है. और ऐसी आशा मैं करता हूं कि प्रधानमंत्री नरेंद्र मोदी साहब की सरकार, हमारी पूरे देश की सेनाएं बिल्कुल इसके लिए तैयार है और जैसे आदेश होगा हम सभी लोग इसके अंदर पूरे पार्टिसिपेट करेंगे और जाएंगे. जय हिंद, जय भारत. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતે પાકિસ્તાનના આતંકિસ્તાનનો ખાત્મો બોલાવ્યો. ઓપરેશન સિંદૂરથી 90 જેટલા આતંકીનો ખાત્મો. સુરતમાં વોર સાયરન વાગતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. પોલીસ, ફાયર સહિત 13 એજન્સીઓ જોડાઈ. એર ઇન્ડિયા એક્સપ્રેસની બેદરકારીથી સુરતના 25થી વધુ મુસાફરો દિલ્હીમાં ઝળ્યા. ઓપરેશન સિંદૂર જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશી. સેનાની કાર્યવાહીનો માન્યો આભાર. મોકડ્રીલ પહેલા જનજાગૃતિ રેલી યોજાઈ. ધારાસભ્ય સહિત લોકો રેલીમાં જોડાયા. ઓપરેશન સિંદૂર શૌર્ય, સંકલ્પ અને સુરક્ષા માટેની નવી શરૂઆત. દેશભરમાં ઉદ્ભવ્યો અનોખો માહોલ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.